વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે 78 વર્ષના બુઝુર્ગ ખેડૂત ઉપર અસામાજિક તત્વો દ્વારા જે હિચકાર હુમલાની ઘટના બની તેના અનુસંધાને કાળા તળાવના ગ્રામજનો તેમજ ભોગ બનનારના પરિવારજનો દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીને જાણ કરાતા જીતુભાઈ વાઘાણી ગાંધીનગર હોય તેઓએ ભોગ બનનાર ખેડૂતના પુત્ર સાથે ટેલિફોનિક જાણકારી મેળવી ત્વરિત રેન્જ આઈજી તેમજ એસપી ભાવનગરને તાકીદ પગલાં લેવા જણાવ્યું અને ગ્રામજનો અને ભોગ બનનારના પરિવારજનોને તેઓને પાસે રજૂઆત માટે મોકલ્યા. રેન્જ આઈજી તેમજ એસપી શ્રી દ્વારા ઘટનાની ગંભીરતા લઈને કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને પોલીસ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીથી અમને સંતોષ છે અને પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે. અમને વિશ્વાસ છે કે અમને જરૂર ન્યાય મળશે. એ તમને હિંમત આપવાનું છે કે કોઈ પણ અસામાજિક તત્વ છે એને ડામવાની પોલીસને પૂરેપૂરી તૈયારી છે ને પોલીસ પૂરેપૂરું સક્ષમ છે. બાબતે ખાલી તમારે એટલી જ મદદ કરવાની છે કે તમારે ખાલી તમારે આંગળી બતાવવાની છે કે સાહેબ આ અમને હેરાન કરે છે. એ હેરાન કરે છે એની શું હાલત થાય છે આજે બધા જોઈ લીધી. અને ભવિષ્યમાં પણ એ જ વસ્તુ છે કે જ્યારે કોઈ પણ જાતનું નાનામાં નાનો બનાવ હોય તો કોઈએ સહન કરવાની જરૂર નથી. તમે સીધા પોલીસ સ્ટેશનનો ડાયરેક્ટ સંપર્ક કરો. મારો નંબર પણ મેં આપી દીધો છે. તમે એવું લાગે રાત્રે 12 વાગે કે રાત્રે 2 વાગે પણ તમને કોઈ તકલીફ પડે છે તમે સીધો મને કોન્ટેક્ટ કરી શકો છો. પીઆઈ નો નંબર આપી દીધો છે. ઓકે, આપનું નામ? મારું નામ હરેશભાઈ અર્જુનભાઈ દિયોરા. આજનું શું કાર્ય? આજરોજ અમે અહીંયા મારા પપ્પાને જે માર મારવામાં આવ્યો હતો એના માટે અમે આઈજી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા. કયા ગામની વાત છે? આ કાળા તળાવ, વલભીપુર તાલુકાનું કાળા તળાવ ગામ છે. ત્યાં આવી રીતની ઘટના બની હતી એટલે અમે આઈજી સાહેબને ખુદ રજૂઆત કરવા માટે આવ્યા હતા. આઈજી સાહેબ દ્વારા શું કહેવામાં? આઈજી સાહેબે અમને ખૂબ રિસ્પોન્સ આપ્યો છે. આઈજી સાહેબે કીધું છે સંપૂર્ણ કાર્યવાહી જે થતું છે એ કરશું, તમે શાંતિ રાખજો. અને અમને વિશ્વાસ છે, આઈજી સાહેબે અમને ખૂબ વિશ્વાસ આપ્યો છે અને અમને ખૂબ વિશ્વાસ બેઠો છે કે આ કામ થશે, અમને શાંતિ મળશે, અમે નિર્ભય બની જઈશું એવો અમને વિશ્વાસ થઈ ગયો છે. શું બન્યું? ત્યાં ખેતીવાડીમાં ધોવાણ થયું હતું તો નેરાની નદીની અંદરથી માટી લઈ અને જે જગ્યા પર ધોવાણ થયું હતું ખેતરમાં એને પાળો બનાવવા માટે માટી લેવા ગયા તો એ લોકોએ મારા પપ્પાને જૂની અદાવત રાખી અને મારવામાં આવ્યો હતો. જે આ લોકોએ મારા પપ્પાને પહેલેથી ટાર્ગેટ કરતા હતા. ગમે ત્યારે મોકો ગોતી અને અમને મારવાની કોશિશ કરતા હતા. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.